શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. આજે પુરુષોત્તમ માસનો 21મો દિવસ છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળશું પુરુષોત્તમ માસ મહાત્મય કથા 21મો પુરુષોત્તમ પૂજન વિધિ અને આ દિવસની કથા વાર્તા દાન ફળની કથા વાર્તા પણ સાંભળીશું તથા સંકીર્તન પણ. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. પુરુષોત્તમ માસ કથા મહાત્મય અધ્યાય 21મો પુરુષોત્તમ પૂજન વિધિ. સુત પુરાણી સોનકાદી ઋષિઓને કહે છે, હે મુનિશ્રેષ્ઠો, પુરુષોત્તમ માસની વ્રત વિધિ બતાવ્યા પછી ભગવાન પુરુષોત્તમનું પૂજન વિધિ કેવી રીતે કરવું તે હવે હું તમને જણાવું છું, તે આપ ધ્યાનથી સાંભળો. સૌપ્રથમ ધાતુની મૂર્તિને અગ્નિમાં તપાવ્યા પછી તેને બીજ મંત્રોથી પ્રાણ પ્રતિષ્ઠા કરવી જોઈએ. તેમ કરવાથી જ તે મૂર્તિમાં દેવતા દાખલ થાય છે. પછી પુરુષોત્તમ ભગવાનનું ષોડશોપચારથી પૂજન કરવું જોઈએ. આહ્વાન કરીને બોલાવીને તેમને આસન ગ્રહણ કરવા કહેવું અને પછી તેમના પગ ધોવા, અર્ધ્ય અર્પણ કરવું, આચમન કરતા રહેવું, પહેલાં પંચામૃતથી સ્નાન કરાવવું અને પછી શુદ્ધ શીતળ જળથી સ્નાન કરાવવું, પિતાંબરનો ઝોટો અર્પણ કરવો, જનોઈ પહેરાવવી, સુખડ ચંદન આદિનું લેપન કરવું, અક્ષત ચઢાવ્યા પછી પુષ્પો ચઢાવવા. આ દરેક વિધિ વખતે તેના જે બીજમંત્ર છે તે અવશ્ય બોલવા, પછી તે વિધિ કરવી. આટલી વિધિ પત્યા પછી અંગ પ્રત્યંગની પૂજા કરવી, જેમ કે ચરણોની પૂજા, ઘૂંટીઓની પૂજા, ઢીચણોની પૂજા, જાંઘની પૂજા, કેળની પૂજા, લિંગની પૂજા, નાભીની પૂજા, હૃદયની પૂજા, કંઠની પૂજા, બાહુઓની પૂજા, મુખની પૂજા, નેત્રોની પૂજા, મસ્તકની પૂજા. આ દરેક અંગની પૂજા ક્રમબદ્ધ રીતે કરતી વખતે જે અંગોના બીજમંત્ર છે તે અવશ્ય બોલવા. આમ પ્રતિમાના સર્વ અંગોની પૂજા કરવી. આટલું કર્યા પછી સુગંધી ધૂપ અર્પણ કરવું, હોમ હવન કરવો, નૈવેદ્ય ધરવું, જળપાન કરાવવું, શ્રીફળ વધેરવું, સોપારી કપૂરથી યુક્ત નાગરવેલનું પાન ધરવું, દાન પણ કરવું. પછી આરતી ઉતારવી અને પ્રદક્ષિણા કરવી, પુષ્પાંજલિ અર્પણ કરવી, છેલ્લે નમસ્કાર કરવા અને બધી વિધિ માટે જે તે બીજમંત્રનો ઉપયોગ કરવો અને કહેવું, હે દેવોના દેવ, મેં જે પૂજન કર્યું છે તેમાં કોઈ દોષ રહી ગયો હોય તો હે પ્રભુ મને ક્ષમા કરજો. આ પૂજનને સંપૂર્ણ રીતે સ્વીકારી લેજો. એમ બોલીને નામ મંત્ર પછી સ્વાહા લગાવીને તલનો હોમ કરવો જોઈએ. આખો પુરુષોત્તમ માસ ભગવાનની પ્રતિમાની સામે અખંડ દીપ પ્રગટાવીને રાખવો. આ રીતે ભગવાન વિષ્ણુનું ભક્તિભાવથી પૂજન કરનાર આ લોકમાં અનેક પ્રકારના સુખ ભોગવીને પ્રભુના પરમધામ એવા વૈકુંઠમાં જાય છે. શ્રી પુરુષોત્તમ મહાત્મયમાંનો પુરુષોત્તમ ભગવાનની પૂજન વિધિ નામનો 21મો અધ્યાય સંપૂર્ણ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તો મિત્રો, આપણે સાંભળ્યો પુરુષોત્તમ માસનો અધ્યાય. હવે આ દિવસની કથા વાર્તા સાંભળીએ, દાન ફળની કથા. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. ગામમાં એક પટેલ અને પટલાણી રહે. તેમને એક દીકરો. પટેલ અને તેનો દીકરો સવારે ખેતરમાં જાય, સાંજે ઘેર આવે. પટલાણી ઘરનું કામકાજ પતાવીને ભોજન તૈયાર કરીને પતિ અને દીકરા માટે ભાથું લઈને જાય. બપોરે ત્રણેય સાથે બેસીને જમે. જમ્યા પછી થોડો આરામ કરીને ત્રણેય ફરી કામકાજે લાગે. સંધ્યા સમયે ત્રણેય ખેતરથી ઘેરે આવી જાય. ભોજન કર્યા પછી રાત્રે ત્રણેય ભજન કીર્તન કરે. ત્રણેયના મન સાફ હતા, કદી કોઈનું ખરાબ વિચારે નહીં. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. પટેલ અને પટલાણીએ વિચાર કર્યો કે આ વખતે તો ગંગામાં સ્નાન કરીને અધિક માસનું ફળ પ્રાપ્ત કરવું છે. પટેલે 2 ગાડા જોડ્યા. 2 ગાડામાં ઘરવખરી ભરી. એક ગાડામાં પટેલ બેઠા અને બીજા ગાડામાં તેમનો દીકરો અને પટલાણી. આમ પટેલ ઘરવખરીના 2 ગાડા ભરીને કુટુંબ સાથે ગંગા નહાવા માટે ચાલી નીકળ્યા.
ત્રણેય ભગવાનનું સ્મરણ કરતા જાય. રસ્તો કપાતો જાય. આમ અડધે રસ્તે આવ્યા. બપોરનો સમય થયો. કડકડતી ભૂખ લાગી હતી. તેથી તેમણે એક ઝાડ નીચે ગાડા છોડીને હાથ પગ ધોઈને જમવાનું તૈયાર કરીને જમવા બેઠા. આ બાજુ પુરુષોત્તમ ભગવાનને પોતાના ભક્તનું પારખું લેવાની ઈચ્છા થઈ. તેઓ સંન્યાસીનું રૂપ લઈને જ્યાં પટેલ અને તેનું કુટુંબ હતું જમતું હતું ત્યાં આવ્યા. સંન્યાસીને આવેલા જોઈને પટેલ કુટુંબે તેમને નમસ્કાર કર્યા અને પ્રસાદ લેવા માટે વિનંતી કરી. ત્યારે સંન્યાસી બોલ્યા, હે ભાઈ, મને જરા પણ ભૂખ નથી. મારે ગંગા સ્નાન કરવા જવું છે. જો તું મને 2 ગાડામાંથી એક ગાડું આપી દે તો હું તેમાં બેસીને ઝટ ગંગાજીએ પહોંચી જાઉં. ત્યારે પટેલ તો જરાય વિચાર કરવા ન રોકાયા. ગાડામાંથી ઘરવખરી પણ ન ઉતારી. સીધી બળદની રાસ સંન્યાસીના હાથમાં આપી દીધી. સંન્યાસી ગાડામાં બેસીને ધીમે ધીમે આગળ જવા લાગ્યા. જોતજોતામાં ગાડું અદૃશ્ય થઈ ગયું. પટેલે સંન્યાસીને ગાડું આપી દીધું. એનાથી પટલાણી અને પુત્રને પણ જરા દુઃખ ન થયું. તેઓ બંને પટેલને કહેવા લાગ્યા, ગંગા નદી હજી ઘણી દૂર છે. ચાલીને ત્યાં પહોંચાશે નહીં, માટે આ ગાડામાં બેસી જાઓ. પણ પટેલે ના પાડીને કહ્યું, તમે ગાડું લઈને આગળ વધો, હું તમારી પાછળ પાછળ આવું છું. આમ પટલાણી અને તેનો દીકરો એક ગાડામાં બેઠા અને પટેલ ચાલતા જવા લાગ્યા. દીકરો ગાડું લઈને આગળ વધતા જતા હતા. પટેલ ગાડા પાછળ ચાલ્યા જતા હતા. ચાલતા ચાલતા પટેલ પ્રભુના ગુણગાન ગાવામાં રસ્તો ભૂલી ગયા. પટેલ ભૂલા પડ્યા અને જઈ ચડ્યા અઘોર વનમાં. ત્યાં નથી પાણી કે નથી ફલ ફલાદી. તોય પટેલ હિંમત હાર્યા વગર ચાલતા જ રહ્યા. આમ તે 3 દિવસ સુધી ભૂખ્યા અને તરસ્યા ચાલતા રહ્યા. હવે તેમનામાં ચાલવાની શક્તિ ન હતી. ત્યારે પટેલ એક ઝાડ નીચે થાક ખાવા બેઠા. ત્યાં તો ધનાક કરતું એક મોટું ફળ તેમની પાસે પડ્યું. પટેલ ફળને હાથમાં લઈને જોવા લાગ્યા. ભૂખ ઘણી લાગી હતી, પણ અજાણ્યું ફળ ખવાય કઈ રીતે એ વિચારવા લાગ્યા. પટેલ થોડો થાક ખાઈને ઊભા થયા. ફળ પોતાની સાથે લીધું અને વિચાર કર્યો કે રસ્તામાં કોઈ મળશે તો પૂછી લઈશ કે આ ફળ ખવાશે કે નહીં, નહીંતર ફેંકી દઈશ. તે થોડું આગળ ચાલ્યા કે એક જીર્ણ શિવાલય તેમણે જોયું. તે શિવાલયમાં દાખલ થયા. ત્યાં બેઠા 3 દિવસ ભૂખ્યા તરસ્યા શિવજીને યાદ કરતા રહ્યા. ત્યારે શિવજીને પટેલ ઉપર દયા આવી. શિવજી પટેલની સામે પ્રગટ થયા. પટેલ શિવજીના ચરણોમાં ઢળી પડ્યા. શિવજી પ્રસન્ન થઈને તેમને કંઈક માગવા માટે કહે છે. ત્યારે પટેલે જણાવ્યું કે હે ભોળાનાથ, હું 6 દિવસથી ભૂખ્યો તરસ્યો છું. તમે હા પાડો તો આ ફળ ખાઓ. ત્યારે શિવજી બોલ્યા, આ ફળ વિશે હું કંઈ જાણતો નથી. ચાલો આપણે વૈકુંઠમાં જઈને ભગવાન પુરુષોત્તમને પૂછીએ. શિવજીની ઈચ્છા પટેલને વૈકુંઠના દર્શન કરાવવાની હતી. શિવજી પટેલને લઈને વૈકુંઠમાં ચાલ્યા ગયા. ભગવાન પુરુષોત્તમના દર્શન કરતાં જ પટેલ એકદમ તેમના ચરણોમાં ઢળી પડ્યા અને પૂછવા લાગ્યા, હે પ્રભુ, આ ફળ ખાવું કે ન ખાવું? પટેલના ભોળપણ ઉપર ભગવાન હસી પડ્યા. ભગવાન બોલ્યા, હે ભક્ત, આ દાન ફળ છે. મહાપુણ્યશાળીને જ આ ફળ પ્રાપ્ત થાય છે. તું તારે મજેથી ખા. પટેલે ફળ ખાધું. ફળ ખાતા જ 32 કોઠે દીવા થયા. ત્યાં જ પટેલની નજર પોતાના ગાડા ઉપર પડી. પાસે બીજું ગાડું પડ્યું હતું. તેમાં પટલાણી અને તેનો દીકરો બેઠા હતા. પટેલે પ્રભુ સામે જોયું. ત્યારે ભગવાને કહ્યું, હે ભક્ત, તે જરાય ખચકાટ વગર ગાડું આપી દીધું. તેના પુણ્ય ફળરૂપ તને અને તારા પરિવારને વૈકુંઠ દર્શનનો લાભ મળ્યો. હવે તારે વૈકુંઠમાં રહેવું છે કે પૃથ્વી ઉપર જવાની ઈચ્છા છે? ત્યારે પટેલ બોલ્યા, હે પુરુષોત્તમ ભગવાન, મને અને મારા કુટુંબને હવે પૃથ્વી ઉપર જવું નથી. અમે તો વૈકુંઠમાં જ રહીશું. અમૃત માસે સ્નાન ધ્યાન કરી કરે છે દાન. વૈકુંઠ સદૈવે ભોગવે રહે સાથ ભગવાન. હે ભગવાન પુરુષોત્તમ, તમે જેવા આ પટેલને ફળ્યા
તેવા આપનું પૂજન કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર સૌને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તો મિત્રો, આપણે સાંભળ્યો પુરુષોત્તમ માસનો અધ્યાય અને તેની વાર્તા કથા પણ. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. હવે આપણે સાંભળીએ આ દિવસનું સંકીર્તન. દેવના દેવ હે વિશ્વ સ્વામી, કરું હું સ્તુતિ આપની શીશ નામી. દયાળુ પ્રભુ આપ દાથી ઉગારો, દીનાનાથ તું એક આધાર મારો. પ્રભુ આપ છો સર્વને પાળનારા, તમે છો સદાય સંકટો ટાળનારા. કીધા છે કરોડો તમે ઉપકારો, દીનાનાથ તું એક આધાર મારો. હું છું રાંકનો રાંક, અજ્ઞાન પ્રાણી, ન મારી કસી વાત તુંથી અજાણી. કરો હે દયાળુ ક્ષમા વાંક મારો, દીનાનાથ તું એક આધાર મારો. અમે બાળકો બોલીએ હાથ જોડી, અમારી મતિ છે પ્રભુ છેક થોડી. દયા લાવીને પ્રાર્થના દિલ ધારો, દીનાનાથ તું એક આધાર મારો. અમે ને કુટુંબીજનો જે અમારા, રહીએ શરીરે સુખી સર્વ સારા. સદા આપજો આપ સારા વિચારો, દીનાનાથ તું એક આધાર મારો. નથી મેં કરી આપની કઈ ભક્તિ, નથી આપના ગુણ ગાવાની શક્તિ. દયા લાવીને દાસ દુઃખ નિવારો, દીનાનાથ તું એક આધાર મારો. અહો દેવના દેવ હે વિશ્વ સ્વામી, કરું હું સ્તુતિ આપની શીશ નામી. દયાળુ પ્રભુ આપ દાથી ઉગારો, દીનાનાથ તું એક આધાર મારો. દીનાનાથ તું એક આધાર મારો. બોલો પુરુષોત્તમ પ્યારાની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.